હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 4 મે 2026 મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે તેમજ તમને ચોક્કસથી 1 માર્ક અપાશે. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ, વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વિડીયોની લિંક મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો તે પણ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. હવે તમને એમ થશે કે કેમ હવે મેમ રોજ વિડીયો નથી આપતા, પરંતુ હું આટલી મહેનત કરું છું, મને તમારો પ્રતિસાદ મળી નથી રહ્યો, એટલે મેં વિડીયોઝ ઓછા કરી દીધા છે. તમને મોટા મોટા ક્લાસમાં જે યુમ્યુલેટ કરીને આપે છે, મોટા મોટા ક્લાસ, એ તમને એ વધારે ગમે છે, તો તમે ત્યાં જઈ શકો છો. એટલા માટે હવે ધીરે ધીરે મેં ઓછા કર્યા છે. ચાલો આજનો પ્રથમ પ્રશ્ન શરૂ કરીશું. પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવેલી મહેન્દ્રગીરી કયા પ્રકારનું જહાજ છે? ઓપ્શન એ સબમરીન છે, ઓપ્શન બી ફ્રિગેટ, ઓપ્શન સી ડિસ્ટ્રોયર કે પછી એક પણ નહીં. બોલો. મહેન્દ્રગીરી ચર્ચામાં રહ્યું છે એટલા માટે, રાઈટ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ફ્રિગેટ છે. હવે મેં એક વસ્તુ નોટિસ કરી છે કે પર્વતોના નામ ઉપરથી જે રાખેલી હોય છે ને, એ મોટા ભાગે ફ્રિગેટ હોય છે. હવે તમારે આ વિધાન વાક્યમાં પૂછાશે, હવે વન લાઇનર ના આવી શકે, રાઈટ? હવે આપણે ડિટેલ જોઈએ. પ્રોજેક્ટ 17A હેઠળનું સ્વદેશી અત્યાધુનિક સ્ટેલ ફ્રિગેટ મહેન્દ્રગીરી ભારતીય નૌસેનાને 30 એપ્રિલ 2026 ના રોજ સોંપવામાં આવ્યું છે. નીલગિરી શ્રેણી નું છે અને પ્રોજેક્ટ 17A હેઠળ બનેલું 6ઠું જહાજ છે અને આ નીલગિરી શ્રેણીનું 4થું છે. હવે આપણે આગળ જોઈએ તો જેનું મુંબઈ મઝગાંવ ડોક કોણે બનાવ્યું છે? તો મુંબઈ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ દ્વારા બનાવ્યું છે. ડિઝાઇન કોણે કરી છે? વોરશિપ ડિઝાઇન દ્વારા કરવામાં આવી છે, રાઈટ? પછી તમને ખ્યાલ હશે કે 75% સ્વદેશી છે, રાઈટ? તેને CODOG એટલે કે કમ્બાઇન્ડ ડીઝલ ઓર ગેસ એટલે કે બંને દ્વારા ચાલી શકે છે એ રીતે ડેવલપ કરવામાં આવી છે. ડીઝલ એન્જિન અને ગેસ ટર્બાઇનનો સમાવેશ થાય છે એનો મતલબ. આ સાથે જ તેને ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ પણ આપવામાં બનાવવામાં આવી છે. અને આપણે જોયું કે આ 6ઠું છે, તો આગળના આપણને ખબર હોવી જોઈએ કયા છે, રાઈટ? પ્રોજેક્ટ 17A હેઠળ 6 છે, આવા કુલ 7 જહાજ બનવાના છે. આ 6ઠું છે, તો આગળના 6 કયા છે? તો INS નીલગિરી, INS હિમગિરી, INS ઉદયગિરી, INS દુનાગિરી અને INS તારાગીરી. આટલા છે. જો આનું મને પ્રૂફ તમારું મળશે તો હું PDF માં જોઈન કરી દઈશ. હવે અગત્યનું છે, વિટલી પ્રાઇઝ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? ઓપ્શન એ UNEP, ઓપ્શન બી WWEF, ઓપ્શન સી વિટલી ફંડ નેચર ફોર નેચર અને IUCN. બોલો. બોલો. આ પુરસ્કાર ભારતીયોને પણ મળેલા છે, તમને યાદ હોય તો. આપણે આપણા ભારતીય યાદ રાખવાના છે, બરાબર છે? 2 ભારતીય છે. બોલો કોને? બોલો બોલો. કોણ આપે છે? તો ઓપ્શન સી. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. યુકે બેઝ સંસ્થા છે, બરાબર છે?
એક જ મિનિટ ફ્રેન્ડ્સ, પાણી પી લો. ઓકે, આપણે જોઈશું યુકેની પર્યાવરણ સંરક્ષણ આધારિત સંસ્થા છે, બરાબર છે. એના દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ગ્રીન ઓસ્કાર કહેવામાં આવે છે. બીજલી એવોર્ડને શું કહેવાય છે? ગ્રીન ઓસ્કાર કહેવામાં આવે છે. હવે આ વર્ષે કોને મળ્યો છે? તો બે ભારતીયોનો મળ્યો છે, પરવીન શેખ અને બરખા સુબ્બાને મળ્યો છે. બે ભારતીય છે. પર્યાવરણ ક્ષેત્રનો ગ્રીન ઓસ્કાર કહેવાય છે વીટલી, તો તમારે યાદ રાખવો જ પડશે, રાઈટ. અને ક્રિસ્ટલ લગાવી દેજો. બે ભારતીયને મળ્યો છે. કેમ? તો ઇન્ડિયન સ્કીમર પક્ષી છે, એની નદી કિનારે રહેતું પક્ષી છે, એની વસ્તી પર અસર પડી છે, તો એને સંરક્ષણ આપવા માટે આ બંને કામ કરેલું છે. એટલા માટે તેની આ કેમ હોય છે? તો તેની અનોખી ચાંચ હોય છે, એના માટે જાણીતું હોય છે, જેમાં નીચેનું ઝડપું ઉપરના ઝડપા કરતા લાંબુ હોય છે. પાણીની સપાટીથી માછલી પકડવામાં મદદ કરે છે એને. પરવીન શેખ તો આપણે જોઈશું કે કોણ છે? તો ગાર્ડિયન મોડલનો ઉપયોગ કરે છે, જેમાં સ્થાનિક સમુદાયના સભ્યોને માળાઓની દેખરેખ રાખવી, રેતીના ઢગલાઓમાં કુસળખોરોથી બચાવવા અને માળો બાંધવાની મહત્વની મોસમ કઈ હોય છે? માર્ચથી જૂન દરમિયાન ઈંડા મૂકતું હોય છે, રાઈટ. એ બધા અંગે જાગૃતિ લાવી. હવે આ એવોર્ડ મેળવનારા પ્રથમ છે? ના, આ પહેલા વિવેક મેનન પણ આ એવોર્ડ મેળવી ચૂક્યા છે, રાઈટ. વિવેક મેનન તો હાથી માટે એમણે કાર્ય કરેલું છે, એ સાથે યાદ રાખવાનું, રાઈટ. લગભગ 2018માં એમને એવોર્ડ મળેલો હશે, મને ખ્યાલ છે, બરાબર. તમારે ફર્સ્ટ પ્રશ્ન યાદ રાખવાનો છે. એ સિવાય પૂર્ણિમા દેવી બર્મન, ચારુલતા, એ બધાને પણ આ એવોર્ડ મેળવેલું છે. સેકન્ડ ભારતીય છે કે એવું નથી, પરંતુ આ બધાને મળેલો છે. હવે IUCN ના રેડ લિસ્ટમાં લુપ્તપ્રાય એટલે કે એન્ડેન્જર શ્રેણીમાં છે. વિશ્વમાં તેની 6000 થી 10,000 જેટલી સંખ્યા છે. આ એવોર્ડ ક્યાંથી અપાય છે? 1993 થી આપવામાં આવે છે. તો આ તમારું અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પૂરો થયો છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ICTT એટલે ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સપોર્ટ ટર્મિનલ હેઠળ પ્રોજેક્ટ ક્યાં બની રહ્યો છે? તો તમને સૌને ખ્યાલ છે કે અત્યારે પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે, વિકાસના નામે વિનાશ થઈ રહ્યો છે. તો કયા ખૂબ ચર્ચામાં છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી ગ્રેટ નિકોબાર, ઓપ્શન ડી ઉપરના બધા. આની હેઠળ બની રહ્યો છે આપણું સી, ઓપ્શન સી ગ્રેટ નિકોબાર. જો ફ્રેન્ડ્સ, હું કોઈ વ્યક્તિની ફેવર નથી કરતી, કોઈ પક્ષની ફેવર નથી કરતી, પરંતુ તમને મધ્યપ્રદેશમાં પણ યાદ છે કે કેન બેતવા પ્રોજેક્ટ હેઠળ જે રિવર જોડો છે, એનાથી પણ પર્યાવરણને ભયંકર નુકસાન થશે. પર્યાવરણને ભયંકર નુકસાન થશે. અને ગ્રેટ નિકોબાર તો જે જંગલ છે આખું ઉડી જશે. જે જંગલ છે એ આખું સાફ થઈ જશે વિકાસના નામથી. આવનારી પેઢી ભોગવશે પર્યાવરણનું નિકંદન નીકળ્યું હશે ને તો. એટલા માટે કહું છું કે આ વિકાસ એવો ના હોવો જોઈએ કે જે વિનાશ તરફ લઈ જાય. હવે આ પ્રોજેક્ટ ગ્રેટ નિકોબાર આઇલેન્ડ છે, જેના ગેલાથિયા ખાડી વિસ્તારમાં વિકસાવવામાં આવશે. ગ્રેટ નિકોબારને શિપિંગ અને ઇકોનોમિક હબ તેમજ સ્ટ્રેટેજિક મિલિટરી હબ તરીકે ડેવલપ કરવા માટે આ પ્રોજેક્ટનો એ મુખ્ય હેતુ છે. આ દ્વીપ ઈસ્ટ વેસ્ટ શિપિંગ રૂટથી લગભગ 40 નોટિકલ માઇલ્સ દૂર હોવાથી ખૂબ મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટ ભારતની વિદેશી ટ્રાન્સમિટશિપ પોર્ટ્સ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. હવે એવું કહેવાય છે કે આ લોકો નતા કરતા, એમને વિકાસ નથી કરવો, એવું નથી હોતું. ક્યાંક ને એના ફાયદા અને ગેરફાયદા જોઈને જ સરકાર કરતી હોય છે. અત્યારે તમે સરકારને જોયું છે કે બધા જંગલો, આખું હંસદેવ જંગલ સાફ કરવામાં આવ્યું છે, આરે ફોરેસ્ટ કાપવામાં આવ્યું છે. એટલે વિકાસના નામે વિનાશ કરવામાં તો 100% આવ્યો છે. નોટ ફેવર, પણ જે રિયાલિટી છે એ જ કહું છું. એક વૃક્ષને તમારે ડેવલપ થતા વાર લાગે છે. પ્રોજેક્ટના મુખ્ય ઘટક શું છે? તો ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે. એમાં ભારત પાસે મોટા જહાજો અને ઊંડા બંદરોની અછત છે. આ વસ્તુ કુદરતી હોય છે અને બરાબર છે. હાલમાં માલકોમ્બો અને સિંગાપુર
કોલંબો અને સિંગાપુરથી લાવવામાં આવે છે, જેના કારણે ભારતની આવકમાં નુકસાન થાય છે. 3 પોઈન્ટ યાદ રાખવાના. ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાનું, જેથી પર્યાવરણનો ડેવલપમેન્ટ મળે. રહેણાંક, વેપાર અને સંસ્થાગત સુવિધા માટે ટાઉનશીપ ડેવલપ કરવી. સતત વીજ પુરવઠો રિન્યુએબલ એનર્જી દ્વારા લાવવાનો, અને નવા પ્લાન્ટ 450 મેગાવોટના પણ સ્થાપવામાં આવશે. આ એની મુખ્ય છે. હવે પર્યાવરણ સુરક્ષા, તો અહીંયા લખે છે માત્ર 1.82% ફોરેસ્ટ કવરનો ઉપયોગ. પણ 1.82% માત્ર લાગે છે, જ્યારે એ કટિંગમાં જાય છે એ ખૂબ મોટું હોય છે. તમે અરાવલીનું પણ જોયું હશે કે કેટલું મોટું ભયંકર સ્ટેપ હતું એ, કે આખી અરાવલી હિલ્સ પર્યાવરણ આખું ખોરવાઈ જાય છે. આપણને એમ લાગે કે માત્ર, ના, એ માત્ર નથી હોતું. પર્યાવરણ સાથે તમે રમત રમશો તો પર્યાવરણ તમને કદી નથી છોડવાનું. 18.65 લાખ વૃક્ષોમાંથી 7.11 લાખ વૃક્ષ કાપવામાં આવશે, એટલે અડધા સાફ કરી દો. પછી આપણે એક વૃક્ષ માતાના નામે વાવવાનું. જે મોટું થાય તો ઠીક છે, ના થાય તો કઈ નહીં. 60.5.99 સ્ક્વેર કિલોમીટર વિસ્તાર ગ્રીન ઝોન રહેશે, બરાબર છે. અને 97.30% સ્ક્વેર કિલોમીટર આ હરિયાણામાં છે ગ્રીન સ્ક્વેર, એવું કહેવાય છે ડેટા મુજબ. બરાબર. હવે આ આગળનો પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું. ભારતની પ્રથમ મલ્ટીલેન ફ્રી ફ્લો બેરિયરલેસ ટ્રોલિંગ સિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? ભારતની પ્રથમ, એટલે 7 સ્ટાર લગાવી દેવાનું. કઈ? તો મલ્ટીલેન ફ્રી ફ્લો બેરિયરલેસ ટ્રોલિંગ સિસ્ટમ. ઓપ્શન એ સુરત, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી વડોદરા, ઓપ્શન ડી નડિયાદ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ સુરત ખાતે. ડન. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પરિવહન મંત્રી ગડકરીએ ગુજરાતમાં નેશનલ હાઈવે નંબર 48 ના સુરત ભરૂચ સેક્શન પર 84 ટોલ પ્લાઝા ખાતે ભારતની પ્રથમ મલ્ટીલેન ફ્લો ફ્રી બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરી છે. એ શું કરશે? તો અત્યંત આધુનિક ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નિશન અને ફાસ્ટેગ જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાહનોને રોકાવાની જરૂર વગર સિમલેસ ટોલ કલેક્શન મેળવવા સક્ષમ બનશે. એટલે કે ડાયરેક્ટ જ નંબર પ્લેટ રિફ્લેક્ટ થશે અને ટોલ તમારા ખાતામાંથી કપાઈ જશે. ફાસ્ટેગ સિસ્ટમ યુઝ થાય એટલે, રાઈટ? ઇઝ ઓફ લિવિંગને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. દેશભરમાં માલસામાન અને લોજિસ્ટિક્સની ઝડપી, વધુ કાર્યક્ષમ હિલચાલને સરળ બનાવવા માટે પ્રોત્સાહન આપશે. હવે આ રહ્યું તમારું પ્રૂફ. ઓકે, હવે નેક્સ્ટ. સમુદ્ર ધુની અંદર સૌથી મોટો ભારતીય ત્રિરંગો ફરકાવવાનો રેકોર્ડ કયા સ્થળે બનાવવામાં આવ્યો છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે, યાદ રાખશો. સ્વરાજ દ્વીપ, શહીદ દ્વીપ, કાર નિકોબાર કે પાલ્કની સમુદ્ર ધુની? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી શહીદ દ્વીપ ખાતે, રાઈટ? હાલમાં અંદમાન નિકોબારના શહીદ દ્વીપ ખાતે 223 ડાઈવર દ્વારા સમુદ્રની અંદર ભારતનો સૌથી મોટો ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે, અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવામાં આવ્યું છે. ત્રિરંગાનું માપ યાદ રાખજો, 60 by 40 મીટર, રાઈટ? આ તમારું પ્રૂફ. ઓકે. પાણીની અંદર બેલેન્સ રાખવું અને પછી એ કરવું ખૂબ અઘરું હોય છે, એટલા માટે આ પ્રશ્ન ખૂબ અગત્યનો બને છે, રાઈટ? હવે મેં અહીંયા પાલ્કની સમુદ્ર ધુની આપ્યું છે, રાઈટ? તો હાલમાં તમને ખ્યાલ હશે કે ઝારખંડનો 7 વર્ષનો ઈશાન હશે નામનો છોકરો, એને પાલ્કની સમુદ્ર ધુની પાર કરી છે, રાઈટ?
હવે તમને ખ્યાલ હશે કે તમારે મને કહેવાનું છે કે પાલખની સામુદ્રધુની તરીને પાછા આવનારા પ્રથમ મહિલા કોણ હતા. તમને ખ્યાલ હશે કે લગભગ હમણાં જ એક બ્લાઇન્ડ દીકરી છે ઈશ્વરી પાંડે, રાઈટ. એ પણ પ્રથમ વખત ત્યાં જઈ સામુદ્રધુની પાલખની સામુદ્રધુની પાર કરી હતી. એ પણ યાદ રાખવાનું છે તમારે. ચલો, તમારે શું યાદ રાખવાનું છે? પ્રથમ કોણ હતા? રાઈટ, પાલખની સામુદ્રધુની તરીને પાર કરનારા પ્રથમ કોણ છે ભારતના? હમણાં બ્લાઇન્ડ દીકરી હતી, એ દીકરીનું નામ તમારે મને કહેવાનું છે. રાઈટ, હાલ જ હું બોલી છું તો તમારે મને ફરીથી કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. પછી 2 વે પર કોણે કમ્પ્લીટ કરી હતી? તો સુચેતા દેવ બર્મન. આ નોટ કરજો, હું નામ બોલું છું કે તરીને પાછા આવ્યા હતા એટલા માટે. રાઈટ, સુચેતા દેવ બર્મન. એ પાલકની સામુદ્રધુની કેટલા કિલોમીટર લાંબી છે? તો 29 કિલોમીટર લાંબી છે. રાઈટ, શ્રીલંકા અને ભારતની વચ્ચે આવેલી છે, તમિલનાડુની. રાઈટ, યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં 6000 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને એશિયા રેકોર્ડ સ્થાપ્યો છે. આ કાર્યક્રમ ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ ખજુરાહો મધ્યપ્રદેશ, ઓપ્શન બી મુંબઈ મહારાષ્ટ્ર, ઓપ્શન સી કાન્હા શાંતિવનમ હૈદરાબાદ કે અમદાવાદ ગુજરાત. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. આમાં તમારે વધારે કોઈ યાદ નથી રાખવાનું, આટલું જ યાદ રાખવાનું છે કે ક્યાં યોજાયો હતો. રાઈટ, 20 થી વધુ દેશોએ ભાગ લીધો હતો. 6000 લોકોએ ભુજંગાસન કર્યું હતું. રાઈટ, આયોજન કોણે કર્યું હતું? આયુષ મંત્રાલય હેઠળ મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ દ્વારા કરવામાં આવ્યું હતું. બસ સિમ્પલ આટલી માહિતી યાદ રાખવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય રેલવે ભોલુ મિની અને ભોલુ મેક્સ એઆઈ સહાયક કયા રાજ્યમાં શરૂ કર્યા છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી તેલંગાણા. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી તેલંગાણા. તેલંગાણાના મલકાનગીરી જિલ્લા અને કોચાગુડા સ્ટેશન પર આર્ટિફિશિયલ સહાયક લોન્ચ કરવામાં આવ્યું છે, જેનો હેતુ સ્માર્ટ અને ડિજિટલ રેલવે સેવા આપવાનું છે. બહુભાષીય એઆઈ છે. હવે નીચે છેલ્લો પ્રશ્ન હશે કદાચ આ રહ્યો. નીચે આપેલા જોડકામાં કયું જોડકું સાચું છે? દિવસો આપ્યા છે અને એ દિવસે કયો દિવસ ઉજવાય છે એ આપ્યું છે. 1 મે વિશ્વ હાસ્ય દિવસ, યસ રાઈટ. 2 મે વર્લ્ડ ટુના ડે, રાઈટ. ઓપ્શન સી 3 મે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, યસ રાઈટ. તો 3 જોડકા આપણા સાચા છે. રાઈટ, એટલું યાદ રાખી લેવાનું છે. તો ફક્ત એ ને બી, બી અને સી, ફક્ત સી કે આપેલ તમામ? બોલો. બોલો બોલો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી તમામ. હવે આપણે બધા વિશે માહિતી જોઈશું 1 બાય 1. દર વર્ષે મે મહિનાના પ્રથમ રવિવારે વિશ્વ હાસ્ય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાની શરૂઆત 1998માં લાફ્ટર આંદોલન ચલાવનારા ડોક્ટર મદન કટારિયા દ્વારા કરવામાં આવી હતી. ક્યારથી ઉજવાય છે? તો 1998 થી યાદ રાખજો. લાફ્ટર ઓફ ગ્લોબલ પીસ એન્ડ વેલબિંગ એ થીમ છે, એની પર ફોકસ કરવામાં આવ્યું છે. રાઈટ, તો આ તમારે યાદ રાખવાનું છે. આ તમારું પ્રૂફ છે. ડન. પછી બુદ્ધ પૂર્ણિમા ગઈ હતી, રાઈટ. પહેલી શું હતું? તો બુદ્ધ પૂર્ણિમા પણ હતી, રાઈટ. વૈશાખ માસના પૂર્ણિમાના દિવસે વૈશાખી પૂનમ. સિમ્પલ ભાષામાં શું યાદ રાખવાનું? બુદ્ધ પૂર્ણિમા ક્યારે ઉજવાય છે? તો વૈશાખી પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.
કેમ ઉજવાય છે? તો ઈસીદી આ દિવસે ગૌતમ બુદ્ધનો જન્મ, જ્ઞાન અને મહાનિર્વાણની પ્રાપ્તિ થઈ હતી એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. બરાબર છે? આટલું તમારે યાદ રાખવાનું છે. જો અહીંયા તમને આપેલું છે શું છે, 29 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો તો એને શું કહેવામાં હતું? મહાપરિનિષ્ક્રમણ. યાદ રાખજો. પછી તમને ખ્યાલ હશે કે એમને બોધિના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી, બોધિ ગયા ખાતે. રાઈટ? વૈશાખ પૂર્ણિમાએ ઉજવાય છે. પછી એના પવિત્ર સ્થળો કયા છે બૌદ્ધની સાથે? તો બોધિ ગયા, સારનાથ અને કુશીનગર. એ યાદ રાખજો. કેમ 3 અગત્યના છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. અને જો તમને ખ્યાલ ના હોય તો મેં ભારતનો ઇતિહાસ એના એમસીક્યુ મૂક્યા છે. મેં સિરીઝ અધૂરી છોડી છે કારણ કે મને સપોર્ટ જ નથી મળતો. એક જ ચેપ્ટરમાંથી 50 પ્રશ્ન કાઢવા, એના દરેક ઓપ્શન બનાવવા 50 પ્રશ્નના, એને રિલેટેડ બીજી માહિતી આપવી, જીસીઈઆરટી બેઝડ, એ કેટલું અઘરું હોય છે એ તમને નહીં સમજાય. એટલા માટે મેં અધૂરી છોડી છે. અધૂરું છોડવાનું કારણ જ એ છે કે મને સપોર્ટ નથી મળતો. તમને મોટા મોટા ક્લાસ વાળા જ એટ્રેક્ટ કરતા હોય છે. બરાબર? હવે બીજી મેં તો વર્લ્ડ ટ્યુના ડે. ટ્યુના ફિશ છે, યાદ રાખજો. પ્રથમ વખત 2017માં ઉજવવામાં આવ્યો હતો. આમાં તમારે વધારે કશું યાદ નથી રાખવાનું, એટલું જ રાખવાનું છે. ત્રીજી મે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ઉજવવામાં આવે છે. રાઈટ? ભારતીય પ્રેસના મુક્તિદાતા કોણ છે એ તમારે મને કહેવાનું છે. પછી વિન્ડહોક ડિક્લેરેશન 1991 નામિબિયાના આધાર બનાવીને 1993 થી ઉજવવામાં આવે છે. હવે એનો પ્રશ્ન સિમ્પલ વન લાઇનર પૂછે, પરંતુ તમને ફેરવીને પૂછશે તો આ રીતના ક્વેશ્ચન આવશે કે કયા ડિક્લેરેશન હેઠળ આ દિવસ ઉજવવામાં આવ્યો હતો. રાઈટ? ને સર ચાર્લ્સ મેટકાફ, ચલો હું બોલી જ ગઈ છું. સર ચાર્લ્સ મેટકાફ ભારતમાં પ્રેસ મુક્તિદાતા કહેવામાં આવતા હતા. એમણે શું કર્યું હતું? 1935માં પ્રેસ અધિનિયમ લાગુ કર્યો હતો, મેટકાફ અધિનિયમ, અને બધા પ્રતિબંધ હટાવી દીધા હતા. રાઈટ? હવે તમારે ભારતમાં પ્રથમ કઈ ભાષામાં કયું પ્રેસ છે તો એ પણ મેં સ્ટેટિક જીકે મેં મૂકેલું છે, તો એ તમારે જોવાનું રહેશે. આ વર્ષની થીમ શું છે પ્રેસ દિવસની? તો શેપિંગ અ ફ્યુચર ફોર અ પીસ, promoting a press formation freedom for a human rights development and security. રાઈટ? હવે ભારત સતત નીચે ઉતરી રહ્યું છે ને, એ તો તમને ખ્યાલ જ હશે કે તમે ન્યૂઝ જોવો છો તો ક્યાંય ન્યૂઝમાં કશું હોતું જ નથી. રાઈટ? યાદ રાખજો. ભારતમાં મેટકાફ મુક્તિદાતા કહેવાય છે તો પ્રેસ ઉપર પ્રતિબંધ કોણે મૂક્યો હતો? બોલો. આ પણ પ્રશ્ન છે ને એક. લોર્ડ લિટને. યાદ રાખજો. હવે તમારે એક વસ્તુ યાદ રાખજો, આ કયા વાઇસરોય ને કયા ગવર્નર જનરલ ભારતમાં આવ્યા હતા ને એમણે શું પ્રતિબંધ મૂક્યા હતા, શું લાગુ કર્યું તે જોવું હોય તો એનો પણ એક સિમ્પલી સ્ટેટિક જીકેમાં વિડીયો છે, એ જોશો ને તો તમને ફાયદો થશે. બરાબર? હવે આ દિવસે શું કરવામાં આવે છે તો પ્રેસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે. રાઈટ? તો એમાં ભારત કેવું ક્રમે છે? 157માં ક્રમે છે 180 દેશોમાંથી. છેલ્લા 25 વર્ષોમાં સૌથી નિમ્ન સ્તર ઉપર ભારત આવ્યું છે. તો એ તો આવવાનું જ છે, કારણ કે પ્રેસની પાસે કોઈ જ વસ્તુ બતાવવામાં આવતી નથી. ના તો એ મધ્યપ્રદેશનું આંદોલન બતાવે છે, ના ગ્રેટ નિકોબારમાં શું ચાલે છે એ બતાવે છે, ના તો ઓડિશાનું આંદોલન બતાવવામાં આવે છે. બધું જ ઠીક છે એવું બતાવવામાં આવે છે ને લોકોની નજરોમાં ધૂળ નાખવામાં આવે છે. એક વાતને સમજો, જ્યાં પણ જે થતું હોય એ પ્રેસની ફરજ છે કે લોકોને જાગૃત કરે, કે એ વિશે બતાવે કે સરકાર શું કરે છે કે શું નથી કરતી.
હું કોઈની ફેવર તો બિલકુલ નથી કરતી, પરંતુ જે હું ન્યૂઝ જોઉં છું એ જ જોઉં છું. અને મેં ન્યૂઝ લિટરલી છોડી દીધા છે જોવાના, કે ન્યૂઝમાં કશું આવતું જ નથી જે હજુરી સિવાય. આખો દિવસ એક વ્યક્તિનો ફોટો બતાવીને એના ગુણગાથા ગાવામાં આવે છે. ભાઈ, આ કોઈ એક વ્યક્તિ માટે ચેનલ નથી બનાવી. દેશ છે, દેશની સંસ્થા છે. તમે દેશમાં શું ચાલી રહ્યું છે એ બતાવો. ગરીબી છે પ્રશ્ન, બેરોજગારી તો સૌથી મોટો પ્રશ્ન છે ભારતમાં, પરંતુ એ પ્રશ્ન સાઇડલાઇન થઈ ગયું છે અને એટલે જ ભારત ક્યાંક ને ક્યાંક નીચે આવી ગયું છે. આ તમારું જો થીમ પણ આપેલી છે, તમને આપેલું છે પ્રૂફ. હવે આપણે જોઈએ તો કોણ બહાર પાડે છે, તો રિપોર્ટ વિધાઉટ બોર્ડર દ્વારા એક એનજીઓ છે ખાનગી, એ બહાર પાડે છે. ક્યારથી? તો 2002 થી. તમારે મને ગણીને કહેવાનું છે કે આ કયા નંબરનું સંસ્કરણ છે. ટોચ પર કયા છે દેશો? તો નોર્વે, નેધરલેન્ડ, એસ્ટોનિયા, ડેનમાર્ક, સ્વીડન. રાઈટ. અને નીચે તો ઇરિટ્રિયા, ઉત્તર કોરિયા, ચીન, ઈરાન, સાઉદી અરેબિયા. એ ત્યાં પ્રેસની હાલત ખરાબ છે. આપણું ભારત કંઈ બહુ સારું સ્થિતિમાં ના કહેવાય. રાઈટ. આપણું ભારતમાં બહુ ગંદી સ્થિતિમાં આવી ગયું છે, જે પહેલા આટલું બધું ખરાબ ન હતું. લાસ્ટ 25 કન્ટ્રીઝમાં આવી જઈએ આપણે, એટલે કેટલી ગંદી વાત કહેવાય. પછી આવશે 3 મે, તો ઇન્ટરનેશનલ લેપર્ડ ડે, દીપડા દિવસ. યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય દીપડા દિવસ એટલે કે ઇન્ટરનેશનલ લેપર્ડ ડે ક્યારે ઉજવાય છે? 3 મે. ઇકોસિસ્ટમના વાહક કહેવાય છે, કે એ હોય એટલે બધી ઇકોસિસ્ટમ સારી ચાલે છે. દીપડો એ બિલાડી કુળનું પ્રાણી છે. હાલ ભારતમાં 13,874 દીપડા જોવા મળે છે. યાદ રાખજો. એનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા પેરેટિસ. રાઈટ. સૌથી વધુ વૃક્ષારોહી એટલે કે ઝાડ પર ચડનારું બિલાડી કુળનું પ્રાણી છે. સૌથી મોટું વાઘ આવે, પણ ઝાડ પર ચડવાની વાત કરી છે એની વાત કરું છું. દીપડા શરીર પર રહેલા ગોળ ટપકા શું કહેવાય છે? તો રોઝેટ્સ કહેવાય છે. ઘણી વખત આવું પૂછાય છે. રાઈટ. રોઝેટ્સ કહેવાય છે. તેઓ પોતાના શિકારને ઝડપથી ઝાડ ઉપર જ સંગ્રહિત કરે છે, જેથી કોઈ એનો શિકાર ખાઈ ના જાય. પામુર દીપડા 50 થી પણ ઓછા છે. ગંભીર શ્રેણીમાં છે. વલ્નરેબલ, અસુરક્ષિત છે. જો એનું રક્ષણ કરવામાં નહીં આવે તો તે લુપ્ત થશે, એટલે વલ્નરેબલ કહેવાય છે. અને આમુર જાતિના દીપડાની અલગ અલગ પ્રજાતિ હોય એમાંથી. હવે આ ભારતમાં 7 બિલાડી કુળના પ્રાણીઓમાંથી 4 ભારતમાં જોવા મળે છે. કયા? દીપડો, ચિત્તો એનો ભાઈ, વાઘ અને સિંહ. બરાબર છે. તો આપણે જોઈએ કે એના માટે પણ અલગ અલગ દિવસો હોય છે. બિલાડી કુળના પ્રાણીઓને ઉજવવાના જે દિવસો છે એને મેં આજે તમારા માટે અહીંયા મૂક્યા છે. આશા રાખું છું કે તમને ગમશે. 3 મે ઇન્ટરનેશનલ લેપર્ડ ડે ફોર લેપર્ડ. 29 જુલાઈ ઇન્ટરનેશનલ ટાઈગર ડે. પ્રોજેક્ટ ટાઈગર 1973 ચાલુ થયું હતું. 10 ઓગસ્ટ વર્લ્ડ લાયન ડે. પ્રોજેક્ટ લાયન 2020 શરૂ થયો. 30 ઓગસ્ટ ઇન્ટરનેશનલ પુમા ડે. ભારતમાં પુમા જોવા નથી મળતા. 23 ઓક્ટોબર ઇન્ટરનેશનલ ડે ફોર સ્નો લેપર્ડ. સ્નો લેપર્ડ ની વાત થાય છે, હિમચિત્તો. રાઈટ. 2009 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પછી 29 નવેમ્બર ઇન્ટરનેશનલ ડે ફોર જેગુઆર. જેગુઆર પણ ભારતમાં જોવા નથી મળતા. 4 ડિસેમ્બર તો વર્લ્ડ ચિત્તા ડે. પ્રોજેક્ટ ચિત્તા, ચિત્ર નહીં, 2022 લોન્ચ કરવામાં આવ્યો હતો. આ તમારા 7 બિલાડી કુળના પ્રાણીઓને બચાવવા માટેની દિવસો છે એ છે. એ સિવાય પ્રાણીઓને બચાવવા માટે ઘણા બધા દિવસો ઉજવવામાં આવે છે. એલિફન્ટ ડે છે, રાઈટ. બિયર ડે છે. તો એ બધા દિવસો તમને ક્યાં મળશે? તો તમને નેહા એજ્યુકેટરના પ્રાણી અને એને લગતા પ્રોજેક્ટ અને પ્રાણીઓ અને પ્રાણીઓને લગતા દિવસો, એના માટે મેં અલગ વિડીયો બનાવ્યો છે. તમે નેહા એજ્યુકેટર પર જશો તો તમને 100% મળશે. અને તમને ચોક્કસથી જો જોડકાના સ્વરૂપે પૂછાશે તો તમને માર્ક મળી જશે. કારણ કે હવે સિંગલ નથી પૂછાતું, તમને જોડકાના સ્વરૂપે પૂછાવાની શક્યતાઓ વધારે છે. કે સામે દિવસ આપશે અને સામે દિવસનું નામ આપશે અને પછી કયું જોડકું સાચું છે એમ કરીને વિધાન વાક્ય બનશે. તો તમે એક વખત નેહા એજ્યુકેટરમાં એ વિડીયો જોઈ લેજો. તમને ખરેખર ખૂબ મજા આવશે. અને તમે ઈચ્છો તો હું પિન કરી દઈશ બંને. પણ એના માટે તમારે મને કોમેન્ટ કરવી પડશે કે હા મારે એ જોઈએ છે, તો હું તમને નીચે પિન કરીને આપી દઈશ. તો બસ આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે.
તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, એન્ડ હેવ અ ગુડ ડે. બાય ફ્રેન્ડ્સ.